કરજણ જેટકો સબ સ્ટેશનમાં ફિલ્મી ડ્રામા, તસ્કરો સામે સુરક્ષા જવાનોની મોટી કાર્યવાહી। કરજણ જેટકો સબ સ્ટેશનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, તસ્કરોએ પથ્થરમારો કરતા ગનમેને પોતાના બચાવ અર્થે ફાયરિંગ કર્યું। એક ચોર ઘાયલ અને 2 રંગે હાથે ઝડપાયા। વડોદરા જિલ્લાના કરજણ ખાતે જેટકો સબ સ્ટેશનમાં ગત રાત્રિએ ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો અને સિક્યુરિટી જવાનો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી। ઘટનામાં સિક્યુરિટી ગનમેને આત્મરક્ષામાં ફાયરિંગ કરતા એક ચોરને ડાબા હાથમાં ગોળી વાગી જતા ઈજાઓ પહોંચી હતી। 2 તસ્કરોને સ્ટર પરથી કરજણ પોલીસે ઝડપી લીધા હતા। મોડી રાત્રે તસ્કરો જેટકો સબ સ્ટેશનની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા। ચોરી કરવાની નીતિ સાથે પ્રવેશ કરેલા તસ્કરો પર સિક્યુરિટી જવાનોની નજર પડતા જ તરત જ તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે ચોરોએ સિક્યુરિટી કર્મચારીઓ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી। ચોરોના હુમલાના જવાબમાં ફરજ પર હાજર ગનમેને આત્મરક્ષા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફાયરિંગ કર્યું હતું। ગોળી લાગતા એક ચોરના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ અને ગનમેને 2 તસ્કરોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી, જ્યારે એક અન્ય ચોર અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ થયો હતો। ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને ઘાયલ થયેલા ચોરને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે। પોલીસ દ્વારા પકડાયેલા બંને તસ્કરોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તેમની પાસેથી અન્ય ચોરીની ઘટનાઓ અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે। ઉપરાંત ફરાર તસ્કરની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ રાખી છે।